આઠમ છે ને મહાઆરતીનું આયોજન કરેલું છે, બરોબર. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. આજે મસ્ત એકદમ ચકાચક આયોજન છે ને મહાઆરતી ઉતારવાની છે, બરોબર બરાબર એકદમ બરાબર. અને સાથે જમવાનું આયોજન છે, જમવાનું આયોજન છે. અને આ મહાઆરતીનો આ લાભ છે ને આજે અમારી બિલ્ડિંગને મળેલો છે. કારણ કે જનરલી એવી સિસ્ટમ હોય છે કે બધા છે ને નવરાત્રીમાં બોલી બોલે, એટલે જેમ જેમ બોલી વધતી જાય ને છેલ્લી બોલી જેની હોય ને એને લાભ મળે, એટલે એ લાભ અમને મળેલો છે. એટલે આજે આરતી ઉતારવાની છે. અને આજે કંઈક ગાંઠિયા ભજીયાનો પ્રોગ્રામ છે. એ તો હોટેલમાં છે, આપણા બિલ્ડિંગ વાળાનો છે ને ટેસ્ટીલો, એમાં છે જમવાનું. બધી ચારેય બિલ્ડિંગ ને છે જમવાનું. તે નાસ્તો ને ગાંઠિયા ને એવું બધું તો સોરી ગાંઠિયા ને ભજીયા ને એવું નાસ્તામાં આવે, જમવામાં થોડો ના જમી જ લેવાનું હોય ને. જોયું ને ખબર પડી કે ભજીયા ને ગાંઠિયા ને એવું છે, એટલે સવારથી અહીં ખાધું નથી. બોલો ખાધું છે, બપોર તો આપણે હારે દેતા જમવા. એવું છે. મને કે આ ગાંઠિયાનું નામ પડ્યું એટલે વેકેશન પાડ્યું છે હવાર તો, બરોબર ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં નથી ખાધું એટલે અત્યારે હમાય જમી લેવાનું. રેડી થઈને બેસી ગયા ગાંઠિયા ખાવો. ના ના ગાંઠિયા નો બહુ ભાવે, ભજીયા ભાવે. હું તો જમી લઉં, પણ આ યશુન ફોન આવ્યો. એ પેલા અહીંયા જમવાનું હતું ને ત્યાં પ્રિયાનો ફોન આવ્યો કે બપોરે એકટાણું કરતા ને સાંજે જમવા જવાનું છે. જોયું ને, એ વાત થઈ જ ગયો, મને ખબર જ હોય. હે મમ્મી? મારે ફોન આવ્યો હતો પ્રિયાનો, એ કે મમ્મી સાંજે જમવા જવાનું છે. કે આ હું દાંત કાઢતી આ સારું છે, સમાચાર આપને આપે છે. હા, એમાં છે ને ગાઈસ એવું છે કે અમારી બિલ્ડિંગમાં મહેશભાઈ કરીને છે, એ અહીંયા અમારે ત્યાં ટેસ્ટી લો ગાંઠિયા ભજીયાનું મસ્ત આયોજન કરેલું છે. અહીંયા અમારા ઘરથી બહુ નજીક છે, રિંગ રોડ છે. તમે ટેસ્ટી લોના ચાખજો, મજા આવશે. એટલે આખી બિલ્ડિંગને ત્યાં આજે જમવા લઈ જવાના છે. ગાંઠિયા ભજીયા ને એવું બનાવે છે, એટલે આજે ઈ તૈયારી હાલે થવાની કે આજે જવાનું છે. તે દિવસે ને એને ટેસ્ટ માટે બધાને બોલાવ્યા બધાને, પણ આપણે ડાંગ ગયેલા હતા ત્યાં એક ખાલી આપણે જ નહોતા ગયા, આખી બિલ્ડિંગ ના ગયા હતા બધાએ જમવા. પણ આજે આપણે ટેસ્ટ કરવાનો છે ગાંઠિયાનો ભજીયાનો. તમને તો સ્પેશિયલ ઇન્વિટેશન આવ્યું હતું, તમે કેમ નહોતા ગયા? હા, પણ સ્પેશિયલ ઇન્વિટેશન આવ્યું હતું ત્યાં જવાનું, પણ આંટીએ કીધું ને અમે ગયેલા હતા ફરવા ડાંગ જવા માટે. અને ડાંગનો વ્લોગ તમે ન જોયો તો હું છેલ્લે વિડીયો એન્ડમાં મૂકું છું, જોઈ લેજો. બહુ મજા આવી છે. એ કુદરતનો નજારો હતો, ગ્રીનરી હતી અને ઝીણો ઝીણો વરસાદ હતો, મોજ આવી ગઈ હતી. એટલે વિડીયો જોવો હોય તો હું છેલ્લે મૂકી દઉં છું, જોઈ આવજો, મજા આવશે. મમ્મીને ફોન કર્યો ને યશુ આંટીને ફોન કર્યો, તે રિધિન મેં કીધું લે હું છે ને જલ્દી મમ્મીને ફોન કરી દઉં. મેં કીધું ઈ ખુશ થઈ જશે, રાતે રસે નહીં જમવા જવાનું ને તો અમને એમ જ થાય મેં ગયું એકટા રાંધવું જ નહીં. કાલ છે ને રાતે નાસ્તામાં પાવભાજી હતી, તે મેં તાર કાકાને એમ કીધું આને કરતા 7 વાગે રાખ્યું હોત તો આપણે રાંધવું તો ન પડે, પણ નાસ્તામાં રાખ્યું. એક નંબર હતી પાવભાજી, બહુ ખાધી. કાંઈ ન ઘટે. એટલે એમાં થાય શું ખબર, આપણે કેમ કામ કરતા હોય આખો દિવસ અને ક્યારેક એક છૂટી મળે કલાક 2 કલાક, એટલે કેવી મજા આવે. સેમ એવી મજા આવે જ્યારે રાંધવામાં એક ટાઈમ રાંધવું ન પડે ને કંઈક બહારથી જમવાનું મંગાવી લઈએ કાં તો બહાર જમવાનું હોય, એવી જ મજા આવે. બરોબર ને? મેરેજ થયા ને તો આપણે રોટલાનું બધા કહેતા હોય, પછી અમુક ટાઈમ સુધી કે પછી બંધ થઈ જાય, પછી હું ને આંટી એકવાર વાત કરતા હતા, હવે કોઈ આપણને જમવાનું નથી કહેતા. તને રોટલાનું કેમ મને કોણ અમુક વાર આપણને બધાને કહેતા. અરે એ તો નવા લગ્ન થયા હોય એટલે 6 મહિના રોટલા હાલે, વર્ષ એટલે પછી કઈ રોટલા હાલ્યા જ ન કરે. હા, વરદી તો હાલે બા રોટલા, વરદી તો ધબધબાટી બોલાવીને બહારનું જમવાનું વાહવા જેવું. હા, આપણે તો વરદી જાય લોકોને 2 વર્ષ સુધી રોટલા જ નથી ખૂટતા. બોલો એ લ્યો કઈક કામ પણ 2 દિવસ પહેલા નીકળી જાય છે અડવીન તો નખાય જાય લાવો તૂટી આમ જ હતા સીધો આ મારું નામ દઈ સીધી 500 રૂપિયાની નુકસાની કરી બેઠા પડે. બોલો કાચ તોડી નાખ્યો, સોરી કાચ નીકળી ગયો આમાંથી, ચશ્મામાંથી. નહીં આ તૂટલા જ હતા. કઈ આમ ફેંકી કોના છે? કોના? મારા મોતી ઓલા પોરો આવી ને ત્યારે પહેરું તે છે એવું છે. ઉંમર થઈ ગઈ છે એટલે હુસતું નથી. હા, મને ખીજાતી છે કે ચશ્મા પહેરવું પડો એમને મુજબ છે. હા ઈ પહેરવા માંડ્યા. ઉંમર થઈ ગઈ હવે મને લાગે છે યશુના મિલનના લગ્ન કરાઈ ગયો એટલે પૂરું. ના માનત કર હા લગન નહીં લે બોલો હું ને વિધિ દરરોજ એમ લગન ની વાત કરવી પણ ઈ માનતા જ નથી. કરી નખાય. હું તો એમ મારું તો એમ જ ક્લોઝ કરી નખાય. તને શું વાંધો છે? આપણે હજી નાના છવી હજી જિંદગી ક્યાં નાની મારથી મોટી લાગે છો. ભલે
કેમ મોટી લાગે બોડીમાં બોડીમાં આમ કરો તો વજન વધારે આમ કરો તો આમ બોડીમાં મોટી કાંઈ લાગે વધારે નથી મોય કેટલો તારો વજન કેટલો છે તો હમણાં ખબર પડી જાય રૂબરૂ બરોબર ગાઈસ હમણાં વજન કરે પ્રિયા અને યશુને બેયને હમણાં વજન કરાવીએ એટલે હમણાં ખબર પડશે કેટલો છે ને સાચું તમારથી વધારે છો જોઈ લે. કેટલો વજન છે મારો 61 આવ્યો અત્યારે જો બધાની સામે એ 61 કિલો છે ભાઈ તારો વજન બતાવું તારો કેટલો છે હાલો જોઈએ આપણે ખબર પડે મારો તો હશે કઈક 45 આજુબાજુ હશે અય આને તો 56 આવ્યો કીધું જ છે ને તાર કરતા અરે એમ કઈ થોડો વધી જાય દબાઈ તો યાર ના ના જો 66 થયો અરે મારો હોય એટલો જ હોય કે આમનો થોડો આનો હોય વધારે હતો ને મારો એટલો જ છે વધારે નથી કઈ ઘટી ગયો વજન તારો હા પ્રિયા આવ્યો ને પછી મારે ધડખમ ઘટાડો છો છે 3 કિલોનો મારે તો 48 કેટલો છે ઊભી રહેતો લેતો હા એ હજી બતા 48 કિલો છે તારે કેટલો હતો બેનમાં? એને 42 હતો 42 કઈ નહોતો તો 45 હતો હા 45 એના ધડકમ 4 કિલોનો વધારે છે ને મારે ધડકમ 4 કિલોનો ઘટાડો થયો કાંઈ ઘટાડો નથી થયો તો કેટલો વજો બહુ વધીને 3 જ કિલો હોય તો 2 વર્ષથી આવી છું તમને ક્યારેક ધ્યાન રાખવું પડે 10 કિલો વધી જવો જોઈએ હો એ આયા 2 વરસ આવી તો એમ પપ્પાને ઘરે તો 2 વરસ હતી લે હા ઈ તો વાત કઈ ન્યા કેટલો વજો હતો ત્યાં તો 45 કિલોની જ થઈ હતી જો 3 કિલોમાંથી 3 કિલો હોય એમાંથી ઓ ભાઈ આમ જો આપણે એવું કરીએ બરોબર કે મેરેજ થયા ત્યારે કેટલા વર્ષ હતા ત્યારે મારા હા 23 હા 23 વર્ષે તે કેટલો વજન વધ્યો 45 45 કિલો તો એક વર્ષે 2 કિલો ની એવરેજ આવી તો બરોબર જ છે 2 વર્ષે અહીંયા 4 કિલો ઓછો બરોબર ને તો આપણે તો જોઈએ એની કરતા એવરેજ સારી આવી જ્યાં કરતા બીજા 23 વર્ષ પછી ભાભીનો કેટલો આપણે વધે છે જોઈ હા હવે પછી જ વધે પછી બોમ્બ થઈ જાય બોમ્બ બૂમ આપણે બે હરખ્યું હોય ને તો આપણે સારું કપડાં પહેરવા થાય એકા બીજું હા ઈ ફાયદો થાય ઘરમાં 2-3 જણા વજન હરખો હોય ને તો કપડા એકાબીજાના પહેરવા થાય મારે ને ઉર્વિશાને હાલે ને ઈશાને ને એશુને હાલે હા તો અમારે ત્યાં અષ્ટમીનું બહુ મોટું આયોજન હતું એમાં છે ને બહુ મસ્ત એટલે એકદમ જોરદાર મેં લાઈફમાં પહેલી વાર આવી રંગોળી જોઈ છે એવી રંગોળી બનાવી છે રંગોળી કોણે કરી પૂછ કોણે કરી છે રંગોળી બધી મેં બનાવી પણ આખી ઓમકારા બિલ્ડિંગની લેડીઝોએ બનાવેલી છે એટલે બધાને થેન્ક યુ એમ નહીં જો એમ કીધું હોત ને કે ખાલી મેં બને એટલે બધી ધોકાઈ નાખે એટલે પછી પાછળથી બોલી ગઈ નામ નહીં લેવાનું એક બધી બધી ઉપરથી નીચે આવશે મને મારવા હા ઈ હમણાં હું હતી ને ત્યારે હતા જ તે બધા પણ વિશાલનો ફોન થોડોક પેલી સાઈડ હતો એટલે પછી ફોન લેવામાં એટલે બધા પછી વયા ગયા જો આ છે ને ઓર્કેસ્ટ્રા અહીંયા આવવાના છે કોણ સિંગર કોણ છે નથી ખબર નો આઈડિયા સરપ્રાઈઝ છે સાંજે બતાવશું આપણે બધાને હા સાંજે એકદમ ટકાટક રેડી થઈને આવજો શું ચોલી પહેરવાના ને ચોલી કાંઈ આપણે આજે પહેલી વાર રમીએ હારે તું તો કોઈ દી આવતી જ નથી જો આ આરતી છે અને અહીંયા માતાજીની માંડવી છે અને મસ્ત રંગોળી કરેલી છે આ લોકોએ કેટલી મહેનત કરીને જો કેટલી મસ્ત રંગોળી દોરી છે હા આ શ્વેતા ભાભી અને બધી બિલ્ડિંગની ઓમકારા બિલ્ડિંગની પેલા છે લેડીઝ ને નીચે પાણી છાંટી દીધું એટલો બધો પવન છે ને એટલે ઉડે નહીં. ઉડે નહીં મસ્ત રંગોળી કરી છે અહીંયા. એટલે જો નીચે થોડું થોડું પાણી તો દેખાતું હશે તમને વરસાદ આવશે એટલે લોચા થાય જો વાદળી તો ચડી ગઈ તો સારું ગયા વર્ષે બધાને પ્રાર્થના કરવાની વરસાદ ન આવો જોઈએ. હા તો આયોજન બહુ સરસ થશે પછી બધું બગડ ગયા વર્ષે આવ્યો તો વરસાદ પણ ફૂલ વરસાદમાં મોજ લીધી હતી એકદમ ચકાચક ચકાચક ચાલુ કેટલા વરસાદ આવતો ચાલુ વરસાદે વ્હાઈટ ચણિયા પહેરીને ગરબા લીધા હતા બધાએ ખબર હે શું અરે વાઈટ ચણિયા ને ઘોડા પર હતો ખબર ચાલુ વરસાદે બધું હા એમાં વિશાલ ઘોડા ઉપર બેઠા હતા ને તમે તૈયારી કરે છે વરસાદ આવશે કે નહીં આવે એમ કે છે નહીં આવે આમ રોકી રાખવાનું વરસાદ ન આવે આમ હાથ આડા રાખી તમારા હાથ આડા રાખી ઈ રોકશે
Thank you.